જિલ્લામાં લડવાની તાકાત છે, જો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે, તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની, આવો મેદાનમાં તમારી પાર્ટીનો કેસ ખીતીએ ટીંગાડી દો, ઈશુદાનભાઈ એની પાર્ટીનો કેસ ખીતીએ ટીંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાઓ। આમ આદમી પાર્ટી પરણ્યો જંગ કરવા માટે મેદાનમાં ઉતરી અને આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ બાળકો છે એના સપના તૂટ્યા છે, મા બાપના સપના તૂટ્યા છે, તમામ પરિવાર માટે અમે લડીશું। અને આમ આદમી પાર્ટીના નેતાઓ અમારી 27 મહિલા કાર્યકર્તાઓ સાથે ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ જેવા નેતા કમલમમાં જયારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને જુઠ્ઠા કેસમાં ફસાવવાનું કામ પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું। દોસ્તો, આની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે। એને કહીએ છીએ કે તમે એવું સમજતા હોય પોલીસને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરોપડા આમ આદમી પાર્ટી છોડી દે છે, એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી જ્યાં પગ મૂકીએ ત્યાં જીત લઈને। આ ભાષણો સાંભળીને ક્યારેક કોઈ વિચારી શકતું હશે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડશે, સંભવિત રીતના એ ભાજપમાં જોડાઈ શકે એવી કલ્પનાઓ પણ કોઈને થાય, પણ આ રાજનીતિ છે અને રાજનીતિ માટે હંમેશા એવું કહેવાય છે કે આ સંભાવનાઓનું વિશ્વ છે, અહીંયા કંઈ પણ થઈ શકે છે। જ્યાં મિત્રો